કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 29/8/2025 અને વાર થયો છે મિત્રો આજે શુક્રવારનો દિવસ, છેલ્લો દિવસ વીકલી ટ્રેડિંગ સેશનનો આજે છેલ્લો દિવસ. અને બજારની અંદર તમે જુઓ છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી જબરદસ્ત ઘસારો જોવા મળી રહ્યો છે. એક વખતે નિફ્ટી 25,000 ઉપર જતી રહી હતી, 2-3 દિવસ પહેલા પાછી આવીને 24,500 ઉપર આવીને અટકી ગઈ છે. હવે કઈ બાજુ જશે, હવે કઈ બાજુની તરફ મૂડ લેશે, એના ઉપર બધાને વિચારો આવી રહ્યા છે. બીજી વસ્તુ મિત્રો કે ખાસ એફઆઈઆઈના ડેટા, ડીઆઈઆઈના ડેટા આપણે જોઈ લઈએ. ગઈકાલનું બજાર કેવું રહ્યું એના ઉપર આપણે એક વખત નજર નાખી લઈએ. આજે છેલ્લો દિવસ છે આઈપીઓના. 2 આઈપીઓ ચાલી રહ્યા છે અત્યારે બજારમાં, 26 તારીખથી ખુલેલા છે. આજે છેલ્લો દિવસ ચાલી રહ્યો છે, એના ઉપર પણ પ્રકાશ પાડીશું. એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું છે, કેવું છે એ પણ તમને સમજાવીશું. અને આજે મહત્વનો ઇવેન્ટ છે મિત્રો, આરઆઈએલની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આજે એજીએમ છે, એન્યુઅલ જનરલ મિટિંગ છે. તો એમાંથી શું નીકળીને આવે છે એના ઉપર પણ બજારની નજર રહેશે મિત્રો. હવે પહેલાં સર્વપ્રથમ વાત કરી લઈએ તો નિફ્ટી ગઈકાલે 211 અંકના કડાકા સાથે 24,500 અંક બંધ જોવા મળી. અને સેન્સેક્સ મિત્રો 705 અંકના ઘટાડા સાથે 80,080 બંધ જોવા મળ્યો. એટલે સેન્સેક્સે 80,000નું લેવલ પકડી રાખ્યું છે અને નિફ્ટીએ 24,500નું લેવલ બચાવીને રાખ્યું છે. એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ મિત્રો ગઈકાલે 3,856 કરોડની કેશ માર્કેટની અંદર વેચવાલી કરી, સ્વાહા કરી દીધા. 3,856 કરોડ રૂપિયા એમણે વેચવાલીના સ્વરૂપમાં વેચ્યા. ડીઆઈઆઈએ 6,920 કરોડની ખરીદારી કરી કેશ માર્કેટમાં નેટ. ડીઆઈઆઈની છેલ્લા મહિનાની તમે ખરીદારી જોશો ને, જબરદસ્ત ખરીદારી છે. એટલે એફઆઈઆઈ ડીઆઈના ડેટામાં બંનેમાં કોન્ટ્રાસ્ટ જોવા મળી રહ્યું છે. એફઆઈઆઈની જેટલી મહિનાથી વેચવાલી છે એનાથી ડબલ ડીઆઈઆઈએ મહિનાથી ખરીદારી કરી છે. આખો ડેટા તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે. ડેટા તમને જોવું હોય તો મની કંટ્રોલમાં પણ તમને બતાવતો હોય છે. એફઆઈઆઈ ડીઆઈની એક્ટિવિટી ઉપર જશો એટલે તમને ઓટોમેટિકલી આખી એક્ટિવિટી જોવા મળશે કે મહિનામાં કેવું રહ્યું બધું જ. વધનારા શેરો ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ મિત્રો તો ગઈકાલે વધનારા શેરોમાં વર્ધમાન ટેક્સટાઇલ મોખરે હતો વધવામાં 13% તેજી જોવા મળી. ઓલા ઇલેક્ટ્રિકલ 7.9% તેજી. આ વર્ધમાન ટેક્સટાઇલ કેમ વધ્યું ખબર? કાલે ટેક્સટાઇલ ને લગતી સરકાર દ્વારા રાહત આપવામાં આવી ઇમ્પોર્ટ કરવામાં, કપાસનું જે ઇમ્પોર્ટ કરે છે એના માટે. તો એની જે ઇમ્પોર્ટ જે ડ્યુટી હતી એ બધી 0 કરીને એને વધારવામાં આવી છે. એટલે વર્ધમાન ટેક્સટાઇલની અંદર 13% તેજી જોવા મળી. ઓલા ઇલેક્ટ્રિકલમાં 7.9% તેજી. જ્યારથી મોદી સાહેબે ઇલેક્ટ્રિક વ્હીકલોને મેક ઇન ઇન્ડિયાનું નામ આપી, મેડ ઇન ઇન્ડિયાનું નામ આપી અને વિદેશની અંદર એક્સપોર્ટ કરવાનું કહેલું છે, ત્યારથી બધા જ ઇલેક્ટ્રિક મોબિલિટીવાળા જેટલા પણ શેરો છે એમના અંદર એક આગ ભભૂતથી તેજી જોવા મળી રહી છે. સુંદરમ ફાસ્ટનર 5.1%ની તેજી. જેપી પાવર 5%ની તેજી. વારી એનર્જીસ 4.7%ની તેજી. 3400 ઉપર નીકળી ગયું. આપણે કહેતા હતા વારી એનર્જીસ 3,000ની અંદર જેટલા લેવા હોય એટલે ધીમે ધીમે થોડા કરી અને લીધા રાખો. બેનિફિટ થાય છે. યુ કેન ટેક ડિસિઝન અબાઉટ ધેટ. તમને એવું લાગે કે ભાઈ 100 લીધા છે, 50 તમારે પ્રોફિટ બુક કરવો હોય તો યુ કેન ટેક ડિસિઝન. રતન ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ 4.1%ની તેજી. હવે ઘટનાના શેરો પર નજર નાખી લઈએ મિત્રો તો એટીજીએલ અદાણી ટોટલ ગેસ લિમિટેડ 6.8%ની મંદી જોવા મળી ગઈકાલે. ઓલેક્ટ્રા ગ્રીનટેકમાં 5.7%ની મંદી હતી. આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલની અંદર 5.4%ની મંદી હતી. ઇન્ડિગો ગઈકાલે એક ઇન્ડિગોનું પ્લેન હતું
એ ટેકઓફ થાય એ પહેલાં એને રોકી દેવામાં આવી, કારણ કે એન્જિનની અંદર ખરાબી આવી હતી. આની જાણ થતાં તરત જ એને ત્યાં સ્ટોપ કરી દેવામાં આવેલું. એટલે બીજા કારણોસર પણ ઇન્ડિગોમાં 5.3% મંદી જોવા મળી મિત્રો. સાઈ લાઈફ સાયન્સ 5.2% મંદી, સુંદરમ ફાઇનાન્સ 5.1% મંદી, ઇક્લર્ક્સ સર્વિસીસ 4.7% મંદી, CESC 4.6% મંદી. આ ઇક્લર્ક્સ સર્વિસીસમાં જ્યારે ડીપ મળે ત્યારે મેં તમને કહેલું છે એનો લાભ તમે લઈ શકો છો. CESC ચેન્નઈ ઇલેક્ટ્રિકલ કંપની છે, 4.6% મંદી જોવા મળી. હવે મિત્રો વાત કરીએ AGMની. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની લગભગ 5-6 કલાક પછી AGM છે, 1-1.5 વાગ્યાની આસપાસ. તો એ AGMમાં શું નીકળીને આવે છે એની ઉપર બજારની જબરદસ્ત મીટ મંડાયેલી છે. લગભગ એવું લાગી રહ્યું છે કે જીઓ ઇન્ફોકોમનો IPO માટેની આજે એનાઉન્સમેન્ટ થઈ શકે છે. જીઓ ઇન્ફોકોમની IPO માટે એની આજે એનાઉન્સમેન્ટ આવી શકે છે. કારણ કે જીઓ ઇન્ફોકોમનો જે IPO આવશે એ ભારતનો સૌથી મોટો IPO આવશે, બહુ મોટો, વિશાળકાય. એટલે જીઓ ઇન્ફોકોમનો IPO માટેની આજે RILની AGMની અંદર કયા વિસ્તરણ માટે શું હાઇડ્રોજન પ્લાન્ટ પણ ચાલુ કરી રહ્યા છે થોડા સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. તો એના વિશે પણ આજે કદાચ તમને માહિતગાર કરે. બીજું કે આજે એપોલો હોસ્પિટલમાં પણ બ્રોકરેજ ફર્મે એને અપગ્રેડ કરેલો છે. 8500 રૂપિયાનો ટાર્ગેટ આપેલો છે એપોલો હોસ્પિટલને. એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. બીજું મિત્રો, રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર HSBC બુલિશ થઈ છે. HSBC એ બુલિશ થઈ અને રિયલ એસ્ટેટ સેક્ટરને, સમગ્ર સેક્ટરને એક અપગ્રેડ કરવામાં આવેલું છે. તો એનો લાભ ટાઈગર શેરો, જે DLF છે, પ્રેસ્ટીજ એસ્ટેટ છે, લોધા છે, પછી ગોદરેજ પ્રોપર્ટીઝ છે, આ બધા શેરોમાં એની અસર જોવા મળી શકે છે મિત્રો. એક લેમન ટ્રી ઉપર પણ ધ્યાન રાખજો. લેમન ટ્રી બહુ સારું, આપણે ગઈકાલે પણ 3-4 દિવસ પહેલાં પણ વાત કરી હતી કે લેમન ટ્રી પછી કયા 3 શેરો કયા હતા? લેમન ટ્રી, પછી L&T ફાઇનાન્સ અને આદિત્ય બિરલા કેપિટલ, AB કેપિટલ. આ 3 શેરો ઉપર ધ્યાન રાખજો. કહ્યું તું જ્યારે ડીપ મળે ત્યારે તમે એને એડ કરી અને પોઝિશન લાંબી ઊભી કરી નાખજો, બહુ મજા આવશે તમને. આવી વાત પણ આપણે કરેલી. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછ્યા વગર કોઈ પણ કાર્ય તમારે કરવાનું નથી અને કોઈના પણ કહેવામાં આવી અને તમારે રોકાણ કરવાનું નથી. આ અવશ્ય ધ્યાન રાખવાનું. હવે IPOની વાત કરી લઈએ આપણે છેલ્લે. તો IPOમાં મિત્રો 2 IPO ચાલી રહ્યા છે અત્યારે હાલ, પરમ દિવસથી ખુલેલા છે બંને IPO. આજે છેલ્લો દિવસ છે. આજે 5 વાગ્યા પહેલાં જેને પણ IPO ભરવો હોય ભરી શકે છે. વિક્રાંત એન્જિનિયરિંગ પહેલા નંબરનો IPO છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ એનું 14 રૂપિયા ચાલી રહ્યું હતું ગઈકાલે. 92 થી 97 રૂપિયાની એની પ્રાઇસ બેન્ડ છે. ફેસ વેલ્યુ 1 રૂપિયાની છે અને 26 થી 29 તારીખ સુધીની એની તારીખ આપેલી છે. પછી બીજા નંબરનો શેર છે મિત્રો એનલોન હેલ્થકેર. એનલોન હેલ્થકેર ગ્રે માર્કેટ પ્રીમિયમ એનું 6 રૂપિયા ચાલે છે. પ્રાઇસ બેન્ડ એની 86 રૂપિયાથી 91 રૂપિયા છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને એની જે તારીખ છે એ પણ 26 તારીખથી 29 તારીખ, એટલે કે આજે છેલ્લો દિવસ છે મિત્રો. હવે આ બધી વાત થઈ ગઈ બજાર વિશે. ઓવરઓલ બજાર 24,500 આવીને ઊભું થઈ ગયું છે. એટલે મિત્રો 24,300 એ મોટો સપોર્ટ છે. જો એ તૂટ્યું તો મોટી ખાના ખરાબી આવી શકે છે અને જો 24,850 કુદાવી અને 2 વખત બંધ આપી દેશે તે સમજવાનું કે નવાસરથી કંઈક તેજીના અણસાર
આવી રહ્યા છે એવું લાગશે. એટલે આ લેવલો ખાસ ધ્યાન રાખવાના. બજાર એની આજુબાજુ કન્સોલિડેટ કરી રહ્યું છે, બજારને એક મુવમેન્ટની રાહ જોઈ રહ્યું છે. અને જો આ વાતની સાથે સાથે એક વાત ખાસ કહી દઉં કે ડોનાલ્ડ ટ્રમ્પના જે 50% ટેરિફની સાથે સાથે જો યુએસ અને ઇન્ડિયા એટલે કે અમેરિકા અને ભારત વચ્ચે જો ટ્રેડ ડીલ ફાઇનલ થઈ જશે, એમાં જો સમજૂતી થઈ જશે તો નવી તેજી પણ કદાચ આવી શકે છે. તો નવાઈ ન પામતા. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.